વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 15 જળ પરિવાહ વિશે અભ્યાસ કરીશું. લેક્ચર નંબર 2ની અંદર આપણે દ્વીપકલ્પીય નદીઓ વિશે માહિતી મેળવીશું. ચેપ્ટર નંબર 1ની અંદર આપણે હિમાલયની નદીઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે દ્વીપકલ્પીય નદીઓ એટલે કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓ મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે, એટલે કે વિસ્તરેલો છે. દ્વીપકલ્પીય નદીઓમાં મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી જેવી મુખ્ય અને મોટી દ્વીપકલ્પીય નદીઓનો સમાવેશ થાય છે. આ બધી નદીઓ એટલે કે દ્વીપકલ્પીયની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે અને પોતાના મુખ ત્રિકોણ પ્રદેશ રસાળ એટલે કે ડેલ્ટા પ્રદેશ ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે નર્મદા અને તાપી જેવી દ્વીપકલ્પીય નદીઓ જે છે કે જે મોટી નદીઓ છે એ પૂર્વ તરફ વહી અને પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. દ્વીપકલ્પીય નદીઓની અંદર આપણે જોઈએ મિત્રો તો નર્મદા નદી વિશે માહિતી મેળવીએ તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકના પહાડી પ્રદેશોમાંથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટખીણમાં ઊંડી ફાટખીણમાં થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે એટલે કે ઢાળના કારણે તીવ્ર એટલે વેગીલા પ્રવાહથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના જોવા મળે છે. આપણને નર્મદા નદી જે છે એની કેટલીક શાખા નદીઓ છે. એ શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે, એટલે કે નર્મદા નદીને મળતી શાખા નદીઓ છે એ કાટખૂણે મળે છે. આ નદીઓનો જે બેસિન વિસ્તાર છે, પ્રવાહ માર્ગ છે એ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વિસ્તરેલો જોવા મળે છે. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. મિત્રો, તમને ખાલી જગ્યામાં જોડકામાં અથવા તો વિકલ્પમાં પૂછી શકાય છે કે નર્મદા નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે, તો નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. નંબર 2, તાપી બેસિન. તાપી નદી છે એ મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ જે છે તે એનું મૂળ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદા નદીને બિલકુલ સમાંતર એક સાથે જે કહેવાય સમાંતર ફાટખીણમાં થઈ નર્મદા નદી પણ ફાટખીણમાં થઈને વહે છે અને તાપી નદી પણ ફાટખીણમાં થઈને વહે છે. અને આ તાપી નદી એ પણ વહીને અરબ સાગરને મળે છે. તાપી નદી જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે, એટલે વિસ્તરેલું છે. અરબ સાગર તથા પશ્ચિમની વચ્ચેનું કિનારાનું મેદાન વધારે સાંકડું જોવા મળે છે. જે તાપી નદી છે એની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમે બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી જોવા મળે છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી છે, પછી મહી છે એટલે કે મહીસાગર નદી છે જેનો સમાવેશ થાય છે. અને તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. એટલે એ પણ ખાલી જગ્યા વિકલ્પ જોડકામાં આપણે પૂછી શકીએ છીએ. પછી એવું પણ પૂછી શકીએ છીએ કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, કયા જિલ્લામાંથી નીકળે છે, બરાબર. નંબર 3, ગોદાવરી બેસિન. ગોદાવરી નદી એ દ્વીપકલ્પીય નદી જે છે સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ 1465 કિલોમીટર છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે.
દ્વીપકલ્પીય નદીઓનું તેનું બેસિન જે ક્ષેત્ર છે એ સૌથી મોટું છે. એટલે ગોદાવરી નદી એ દ્વીપકલ્પની સૌથી મોટામાં મોટી નદી છે. ગોદાવરી નદીનું જે બેસિન ક્ષેત્ર છે એ 50% ભાગ મહારાષ્ટ્રમાં જોવા મળે છે અને બાકીનું જે બેસિન ક્ષેત્ર છે એ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. ગોદાવરી નદીને દક્ષિણની ગંગા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આપણે આગળ પણ જોઈશું કે ગંગા નદીને ઘણા બધા લોકો વૃદ્ધ ગંગા તરીકે પણ ઓળખે છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમ કે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો પણ સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર ખૂબ જ મોટો છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાનદી બેસિન. નર્મદા નદીનું મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રોમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. મહાનદીની લંબાઈ 860 કિલોમીટર છે અને મહાનદીનું જે બેસિન ક્ષેત્ર છે તે છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં જોવા મળે છે. કૃષ્ણા બેસિન વિસ્તાર. કૃષ્ણા નદી જે છે તે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે, એટલે ઉદ્ગમ સ્થાન એનું પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર છે. કૃષ્ણા નદી જે છે એની લંબાઈ 1400 કિલોમીટર છે અને કૃષ્ણા નદીને કેટલીક જે નદીઓ શાખા નદીઓ મળે છે એમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા જેવી નદીઓનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણા નદી જે છે એ કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ફેલાયેલું જોવા મળે છે. કાવેરી બેસિન. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. કાવેરી નદીની જે લંબાઈ છે એ આશરે 760 કિલોમીટર જેટલી છે. કાવેરી નદીને કેટલીક શાખા નદીઓ મળે છે, જેમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની જેવી નદીઓનો સમાવેશ થાય છે. કાવેરી નદી જે છે એનું બેસિન ક્ષેત્ર જે છે કેટલી જગ્યાએ વિસ્તરેલું છે અથવા તો વ્યાપેલું છે, તો કાવેરી નદીનું જે બેસિન ક્ષેત્ર છે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ વ્યાપ્ત એટલે વિસ્તરેલું જોવા મળે છે. તે તમિલનાડુના કુંડલુરના દક્ષિણમાં કાવેરી પટ્ટનમથી બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નદીઓ પણ આપણને જોવા મળે છે, જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે, જેમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખાનો પણ સમાવેશ થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીની સપાટી પર જોઈશું તો આશરે 71% જલાવરણ છે. 71% જલાવરણ છે એટલે તેમાંથી 97% જળ જે છે એ 97% જળ જે છે એ ખારું છે, જે આપણે સિંચાઈ માટે કે પીવા માટે ઉપયોગી નથી. માત્ર 3% પેય જળ છે એટલે કે શુદ્ધ જળ છે જે ઉપલબ્ધ છે, તેનો ચોથો ભાગ બરફ રૂપમાં છવાયેલો છે. હવે સરોવરોની વાત કરીશું. ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેમાં મીઠા પાણીના સરોવર પણ જોવા મળે છે અને ખારા પાણીના પણ સરોવર જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હિમાલય વિસ્તારના કેટલાક ભાગોમાં મીઠા પાણીના પણ સરોવરો આવેલા છે. બરાબર, હિમાલયની પહાડી વિસ્તારોમાં એ જોવા મળે છે. મોટાભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણીથી ભરપૂર જોવા મળે છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય એટલે ઊંડાણવાળા અને ભરચક પાણીથી કાશ્મીર ક્ષેત્રોના સરોવરની રચના હિમનદીથી થયેલી છે. તેમજ કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિના કારણે રચાયેલા જોવા મળે છે. વિસર્પી એટલે કે નદીઓના સાથે જે આવેલા કાપ અથવા તો નિક્ષેપણના કારણે નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો પણ રચાયા છે, યુઆકાર. બરાબર, સમુદ્રની ભરતીના કારણે પણ કેટલાક લઘુન સરોવર જોવા મળે છે. ચિલ્કા, કોલેરુ અને પુલિકટ
આ પ્રકારના સરોવર એના ઉત્તમ ઉદાહરણો આપણને જોવા મળે છે. લગુન સરોવર, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આપણને ઉપયોગી બને છે. મીઠા પાણીના સરોવર હિમાલય ક્ષેત્રમાં જોવા મળે છે. આપણે આગળ જોયા કે કેટલાક નાના મોટા સરોવર છે, જેમાં ખારા પાણીના પણ સરોવર છે અને મીઠા જળવાળા પણ સરોવર જોવા મળતા હોય છે. એમાં હિમાલય ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો મીઠા પાણીના સરોવર જોવા મળતા હોય છે, જે હિમનદી દ્વારા નિર્માણ પામ્યા છે. જે તે સમયે હિમનદીના ગર્તમાં પાણી ભરાવાથી, એટલે કે એના વિસ્તારમાં પાણી ભરાવાથી સરોવર રચાયા છે. હિમનદીનો બરફ પીગળતા અહીં સુંદર સરોવરોની રચના થાય છે. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ, એટલે કે કુદરતી બનેલું છે, માનવ નિર્મિત નથી, ભૂગર્ભીય ક્રિયાઓના કારણે રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ, બડાપાની વગેરે સરોવર આ ક્ષેત્રમાં જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સરોવરની ઉપયોગિતા કઈ કઈ છે. સરોવર તો છે જ, પરંતુ સરોવર આપણા માટે કેટલા ઉપયોગી છે. તો પ્રશ્ન પૂછી શકાય છે કે સરોવરની ઉપયોગિતા જણાવો. સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે અને સરોવરો જે પાણીનો સંગ્રહ કરે છે, એટલે કે દરેક જીવ માટે પાણી વિના જીવવું અશક્ય છે. એટલે જળ એ જીવન છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને સંચિત કરેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે પણ થઈ શકે છે. સરોવરમાં સંગ્રહ કરેલ પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. જીવન જરૂરિયાત માટે પાણીનો ઉપયોગ થઈ શકે છે. ઉદ્યોગોમાં પણ પાણીનો ઉપયોગ થઈ શકે છે. આ પાણીનો નહેરો દ્વારા આપણે આગળ ચલાવી અને સિંચાઈ માટે પણ ઉપયોગ થઈ શકે છે. બરાબર. એટલે પાણીથી જીવનની તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કહેવાયું છે કે જળ એ જીવન છે. કેટલીક નદીઓ ઉપર માનવી દ્વારા નિર્મિત બંધ બાંધી અને તેમાં અંતર્ગત કેટલાક સરોવરોમાં જળ વિદ્યુત પણ ઉત્પાદન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. કેટલીક જગ્યાએ મત્સ્ય ઉદ્યોગનો પણ વિકાસ થઈ શક્યો છે. બરાબર. ઘણા સરોવર કુદરતી સૌંદર્યમાં પણ આપણે ત્યાં વધારો કરે છે. પરિણામે આવા સરોવર સહેલાણીઓ માટે વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ જોવા મળે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે સરોવર છે આપણા માટે કેટલા મહત્ત્વના છે. નદીઓનું આર્થિક મહત્ત્વ. હવે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી નદીઓને લોકમાતા, બરાબર, નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. માનવ ઇતિહાસમાં નદીઓનું સૌથી વધુ મહત્ત્વ જોવા મળ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી જે પ્રવૃત્તિઓ છે અને જરૂરિયાતો છે એ પાણી પર નિર્ભર છે અને પાણી દ્વારા એ પોતે પૂરી કરે છે. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે. બરાબર. ખેતી અને ઉદ્યોગોના વિકાસ પાછળ નદીઓનો સૌથી અગત્યનો ફાળો રહ્યો છે. પ્રાચીન સંસ્કૃતિઓએ પણ નદીઓને આભારી માની છે. મોટાભાગના આપણે જોઈએ છે કે શહેરોમાં નદી કિનારે વિકાસ પામ્યા છે, જેમ કે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે તમને નદી કિનારે વિકાસ થયેલા શહેરોના નામ આપણે જાણી લીધા છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, વિદ્યુત માટે, નૌકાવિહાર માટે, મત્સ્ય ઉદ્યોગ માટે, જળમાર્ગ તરીકે, બરાબર, પછી આપણે સિંચાઈ માટે ઘણી બધી રીતે આપણને આ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ કૃષિના વિકાસ માટે નદી એ પાયો ગણવામાં આવે છે અને આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. હવે નદી પ્રદૂષણ. મોટે ભાગે આપણે જાણીએ છીએ કે જેમ જેમ
વિકાસ થતો જાય છે તેમ તેમ આપણા દેશની અંદર મોટાભાગે નદીઓનું જે પાણી છે એ દિન પ્રતિદિન નદીઓ છીછરી બનતી જાય છે. આમ તો દ્વીપકલ્પીય નદીઓ છીછરી છે, તેમ છતાં વધારે છીછરી બનવાનું મુખ્ય કારણ છે પ્રદૂષણ. મોટાભાગના લોકો છે આપણે પોતાનો જે કચરો છે એ કચરાને ઉઠાવીને નદીઓ, સરોવરો કે તળાવોમાં ઠાલવી દેતા હોય છે. બીજા નંબરમાં નદીઓનો પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદનના પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. આપણે નદીઓના લોકમાતા કહીએ છીએ, તેને પવિત્ર ગણીને તેમ છતાં નદીઓનું ઉદ્યોગોનું મલિન જળ એટલે કેમિકલ્સવાળું જે પાણી છોડવામાં આવે છે, શહેરોની ગટરોનું પાણી શહેર પાસે આવેલી નદીઓમાં છોડવામાં આવે છે. તમે જુઓ તો સુરતની અંદર તાપી નદી, અમદાવાદની અંદર સાબરમતી નદી, બરાબર, કેટલીક ગંદકી એની અંદર ગટરોનું પાણી છોડી દેવામાં આવે છે, ઉદ્યોગોનું કેમિકલ્સવાળું પાણી છોડી દેવામાં આવે છે. તો નદીઓની અંદર રહેલા જે જળચર પ્રાણી છે, જે પ્રાણીઓ છે એ પીવા માટે ઉપયોગ કરે છે એવું કેમિકલ્સવાળું પાણી, જેના પરિણામે આપણે કુદરતી સંપત્તિની સાથે સાથે માનવ સંપત્તિનો પણ નાશ કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ, પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને દૂષિત કરીએ છીએ. ઔદ્યોગિક અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય એક સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને જે દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રી કામગીરી સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઇચ્છનીય છે, એટલી જ જરૂરી છે. જો દરેક વ્યક્તિ છે એ પોતાની ફરજ સમજી અને આવી જો નદીઓ છે એ નદીઓનું આપણે જાણીએ કે ભાઈ નદીઓને ક્યારે પ્રદૂષિત કરવી નહીં, નદીઓની અંદર ક્યારે કચરો નાખવો નહીં, નદીઓની અંદર ઉદ્યોગોનું કેમિકલવાળું પાણી છોડવું નહીં. દરેક વ્યક્તિ પોતાની જાતે સમજશે, આપણી ફરજ છે. કોઈ આવું કરતું હોય તો એને રોકવું એ આપણી નૈતિક ફરજ બને છે. તો આ પ્રદૂષણમાંથી આપણે બચી શકીએ છીએ અને ભવિષ્યમાં આવનાર જળ સંકટમાંથી પણ આપણે બચી શકીએ છીએ. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો આપણે એ પણ શીખીશું અને આ પ્રશ્ન પણ પૂછી શકાય કે જળ પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય. જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરવું જોઈએ અને કરાવવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણ કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં આપણે રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેવી કાળજી રાખવી જોઈએ. અને આપણે જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે પાણીનો કોઈએ બગાડ કરવો જોઈએ નહીં. નદી એ કોઈના બાપની સંપત્તિ નથી, દેશના દરેક વ્યક્તિની સહિયારી સંપત્તિ છે. એટલે ખપ પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પ્રદૂષણ પણ બચાવવું જોઈએ, બરાબર. પ્રદૂષણમાંથી પણ આપણે નદીઓને બચાવવી જોઈએ અને આપણે એક ભારતીય નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે કોઈ પ્રદૂષિત કરતા હોય એને પણ રોકવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર જે 15 છે જળ પરિવાહ એ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પરીક્ષામાં પણ આવા પ્રશ્નો પૂછી શકાય છે. એટલે દરેક વિદ્યાર્થી ધ્યાનથી વિડીયોને સાંભળી સમજી અને પ્રશ્નોના જવાબ લખશે. ઓકે, થેન્ક યુ.